બાળકનું ઘડતર કરવામાં કુટુંબ પછી જો કોઈનો મહત્ત્વનો ફાળો હોય ને તો એક શિક્ષકનો છે. શિક્ષક સારું એવું ઘડતર બાળકનું કરી શકે છે. એવા જ એક પ્રસંગની વાત મારે કરવી છે, અને જે શિક્ષક ભાઈ બહેનો છે તેમને તો આ વાત ખાસ લાગુ પડે છે, અને ખરેખર જો આ વાત ગમે તો જીવનમાં ઉતારવા જેવી છે. કારણ કે આપણા દ્વારા કરાવેલી એક્ટિવિટી, આપણા દ્વારા કરાયેલી પ્રવૃત્તિ, એક શિક્ષક દ્વારા જે પ્રવૃત્તિ કરવામાં આવે છે અથવા તો એને ક્લાસમાં વિદ્યાર્થીઓને રચ્યા પચ્યા રાખવામાં આવે છે, તેના દ્વારા બાળકનું જીવન એક નવો વળાંક લઈ લેતી હોય છે, એક નવી દિશા આપનારું હોય છે. એના વિશે જ આજે મારે એક વાત કરવી છે તમારી સાથે કે એક વર્ગખંડ હતો, તેમાં ધોરણ 9ના વિદ્યાર્થીઓ બેસતા હતા. એટલે 9મા ધોરણમાં અભ્યાસ કરાવનારા એક શિક્ષિકાબેન એક દિવસ બધા વિદ્યાર્થીઓને કહ્યું કે બધા જ વિદ્યાર્થીઓ 2 કાગળમાં વર્ગના તમામ વિદ્યાર્થીઓના નામ લખશે અને તેની સામે 2 લીટી ખાલી રાખશે, અને એ 2 લીટીઓ છે એમાં તમારે વર્ગના તમામ વિદ્યાર્થીઓ વિશેની સારી વાતો લખવાની છે. એક વ્યક્તિની સામે એની સારી બાબતો, એના વખાણ લખવાના છે, એની પ્રશંસા લખવાની છે, એના વિશેની તમામ સારી બાબતો લખવાની છે. સારી બાબતો યાદ કરવા માટે વિદ્યાર્થીઓને ખાસો સમય લાગ્યો, પરંતુ એ કામ પરિપૂર્ણ કર્યું બધા વિદ્યાર્થીઓએ. પછી બધા વિદ્યાર્થીઓ એ લિસ્ટ, એ કાગળ એ 9મા ધોરણના શિક્ષિકાબેન હતા તેની પાસે જમા કરાવે છે, અને ત્યાં તો સ્કૂલ છૂટવાનો સમય થઈ જાય છે. એક અઠવાડિયા પછી જ્યારે સોમવારનો દિવસ આવે છે ત્યારે બધા વિદ્યાર્થીઓને પોતપોતાના નામનો કાગળ શિક્ષક દ્વારા આપી દેવામાં આવે છે, અને એ શિક્ષિકાબેન દ્વારા પણ એ બધાની પ્રશંસાવાળું એક લિસ્ટ તૈયાર કરવામાં આવે છે. બધા વિદ્યાર્થીઓ પાસે પોતપોતાના નામવાળું લિસ્ટ આવે છે, અને આ સાથે જ બધા એટલા આનંદિત થઈ જાય છે કે ના પૂછો વાત. કારણ કે બધાની પ્રશંસા લખેલી હોય છે, બધાના વખાણ લખેલા હોય છે, અને વખાણ કોને ન ગમે. એટલે બધા જ પોતપોતાના વખાણ આમ વાંચે છે, અને ત્યાં બધા જ વિદ્યાર્થીઓને થઈ જાય છે કે શું આ મારા વિશે જ લખેલું છે? હું આટલો સરસ છું, હું આટલી સરસ છું. મને તો વિશ્વાસ જ નથી આવતું કે મારા વર્ગના જ વિદ્યાર્થીઓ મારા વિશે આટલું સરસ વિચારી રહ્યા છે. વ્યક્તિગત બધા જ વિદ્યાર્થીઓ પોતપોતાના વિશે આવું વિચારે છે. પછી બધા જ વિદ્યાર્થીઓ હળીમળીને રહેવા લાગે છે. થોડો સમય જાય છે, થોડાક મહિનાઓ જાય છે, વર્ષો જાય છે, બધા જ છૂટા પડી જાય છે. પછી એક સમય એવો આવે છે કે જ્યારે જે તે ગામમાં જ એ શિક્ષિકાબેન રહેતા હોય છે, અને એનો જ એક 9મા ધોરણનો વિદ્યાર્થી મોટો થઈ અને એક લડાઈમાં મૃત્યુ પામે છે. ત્યારે એના ખિસ્સામાંથી એક કાગળ નીકળે છે. એ શિક્ષિકાબેન આવે છે અને એ પણ એને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. પછી તેની બાજુમાં એક સૈનિક ઊભેલો હતો, એ શિક્ષિકાબેનની બાજુમાં. તેણે આ શિક્ષિકાબેનને પૂછ્યું કે તમે જ જે મૃત્યુ પામ્યો હતો એનું નામ હતું માર્ક, તમે એના 9મા ધોરણના શિક્ષક છો? ક્લાસ ટીચર હતા તમે જ? તો પેલા બેન શિક્ષિકાબેન હતા એમ કહે છે હા હું જ. કેમ? ત્યારે એ સૈનિક કહે છે કે ના ના બીજું કંઈ નહીં, પરંતુ ખૂબ આદરપૂર્વક એ માર્ક તમને યાદ કરતો હતો. થોડો સમય જાય છે. પછી તેની પાસે, એ શિક્ષિકાબેનની પાસે એક સજ્જન આવે છે અને એમ પૂછે કે તમે જ જે ટીચર છો કે જે 9મા ધોરણમાં માર્કના ક્લાસ ટીચર હતા? તો શિક્ષિકાબેન કહે છે હા હું જ છું. કેમ? તો ત્યારે એમ કહે છે શિક્ષિકાબેનને, પેલા સજ્જન હતા એ, કે એના ખિસ્સામાંથી આ એક કાગળ મળ્યો છે, અને એમ કહેતો કે મારા જીવનની સૌથી અમૂલ્ય અને મોટામાં મોટી ભેટ હોય ને તો આ કાગળ છે, અને એ આદરપૂર્વક તમને ખૂબ જ યાદ કરતો હતો. ત્યાં જ એક સ્ત્રી ત્યાં આવે છે
અને એમ કહે છે કે આવો કાગળ તો મારા પતિ પાસે પણ છે, અને મારા પતિએ તો આ કાગળને મઢાવ્યો છે અને ભીત પર ટાંગ્યો છે, અને અમારા લગ્નનો જે આલ્બમ છે એમાં પણ પહેલું પેજ છે એ ત્યાં આવો જ એક કાગળ છે મારા પતિએ લગાડ્યો છે. ત્યાં પછી એક યુવાન આવે છે, એ પણ એમ આવો કાગળ બતાવે છે, એમ કહે છે કે આવો કાગળ તો મારી પાસે પણ છે. અને ત્યારે ખરેખર એક તો દુઃખ તો છે જ કે માર્કનું મૃત્યુ થયું હતું, પરંતુ આ સાથે શિક્ષિકાબેન જે હતા એની છાતી ગદગદિત થઈને ફૂલી ઉઠે છે કે મારા દ્વારા જે મારી પ્રવૃત્તિ કરાયેલી હતી એની સુવાસ આટલી કે જે મેં દિલથી કામ કર્યું હતું, મેં મારું હૃદય એમાં આરોપિત કરીને કામ કરેલું હતું, એનું આ મને ફળ મળ્યું. કહેવાનો મતલબ મિત્રો એ છે કે આપણી આસપાસ જે કંઈ પણ મિત્રો રહે છે, આપણા સગાવાલા રહે છે, એ બધાને આપણે દિલથી જો માનતા હોય, દિલથી પોતાના માનતા હોય, એને ચાહતા હોય, તો આપણે એને કહીએ કે અમે દિલથી તમને ચાહીએ છીએ, પ્રેમ કરીએ છીએ, તમારા પ્રત્યે લાગણી છે, હૂંફ છે, એને દિલથી આપણે માનીએ અને વ્યક્ત કરીએ. પોતાના મનમાં જે પણ લાગણી છે, જે કાંઈ પણ હૂંફ છે, એને વ્યક્ત કરીએ અને બધાને પ્રેમ કરીએ અને એકબીજાને ગમતા રહીએ. આ સાથે જ આવા સદવિચાર સાથે થેન્ક યુ સો મચ.